ખેડૂત મિત્ર, તમારી ઓળખાણ નહીં આપતા સીધો પ્રશ્ન હોય એ પૂછો. પ્રશ્ન એ હતો કે મારા નાની મમ્મીની જમીન હતી. જોરથી બોલો. મારા નાની મમ્મીની જમીન હતી, બરાબર. તો એમાં વારસાઈ ફળાય મારી નાનીનું નામ નહોતું નાખ્યું એમાં વારસાઈમાં. બરાબર. મારી નાની બેન છે ને, એના નામે 3 ભાઈ ને એક બેનને આગ ઉઠાવી દીધા છે. એના નામે જમીન છે. જમીન અત્યારે સંપાદનમાં છે જીએમબીમાં. હા, તો આપણે હક મળી શકે નાનીનો? નાનીના કેટલા વર્ષ થઈ ગયા એ એન્ટ્રી ચડાવવાને? 1987 માં કરાયું છે. 87 થી ગણો. મારી પાસે શું કામ ગણાવો છો? તમે વર્ષ ગણો. 1987 46 વર્ષ થયા. 46-48 વર્ષે હક મગાય ના, અત્યારે ખબર અત્યારે પડી. એવું બને થોડું. હવે ઈ સરકારી ખાતાને મૂર્ખ બનાવજો, મને ન બનાવો. ઈ જ્યારે કોર્ટમાં કહેવાનું હોય ને ત્યારે કહેવાય એવું બધું. હા, મને ન કહેવાય એવું. નાનીના છોકરા નથી હોય એટલે 3 છોકરી જ હતી, બરાબર. અત્યારે મને ખબર પડી કે આવી રીતે જો ઈ જમીન કોના નામે ગઈ અત્યારે? અત્યારે જીએમબી નહીં 7 નંબર અત્યારે કોના નામનું બોલે છે? 7 નંબરમાં અત્યારે મારા નાનીની બેનના નામે બોલે છે. નાનીના બેન ન હોય, દીકરીઓના નામે હશે. ના, બેન છે. તો નાની દીકરીઓનું નામ કેમ ન ચડ્યા? નાની તો હજી જીવે છે. તો એને હયાતીમાં ચડાવી છે ને સાધનિક કાગળ કઢાવો અથવા રૂબરૂ લઈ આવો મારી પાસે બધું. સાધનિક કાગળો કઢાવો. તમે કઈ કેસ એના વગર ખબર ન પડે. કોઈ પણ વસ્તુ ચેક કરવી હોય તો એના સાધનિક કાગળોની જરૂર પડે. સાધનિક કાગળ વગર કોઈ વસ્તુ શક્ય નથી જોવી. સીધા આંધળું ક્યાં ફાયરિંગ ન કરાય, સીધા કોઈ કેસ ન કરાય, કોઈ જગ્યાએ રજૂઆત ન કરાય. હંમેશા પહેલાં કેસ આપણો મજબૂત થાય એ જોવું જોઈએ. તમને એ સમજવા માટે એક સાદું ઉદાહરણ આપું. આપણે જ્યારે પાકિસ્તાન સાથેનું યુદ્ધ કરવાનું હતું, જ્યારે બાંગ્લાદેશ છૂટું પડ્યું 1972 વાળું, એટલે યુદ્ધ વખતે ઇન્દિરાબેને એર માર્શલ આપણા જનરલ માણેકશાહને બોલાવીને કીધું કે આપણે થોડાક દિવસ પછી યુદ્ધ કરવું છે. જનરલ માણેકશાહે ચોખ્ખી ના પાડી દીધી કે અત્યારે હું યુદ્ધ નહીં કરું, હું જીતવા માટે યુદ્ધ કરીશ. ઇન્દિરાબેન સમસમી ઉઠા. અત્યારના મોદી કરતા એ 4 ચાંચડી ચડ્યા હતા એવા વડાપ્રધાન હતા, જેની સામે કોઈ બોલવાની હિંમત ન કરતા એવી લોખંડી મહિલા હતી. છતાંય એ માણેકશાહે કહી દીધું કે અત્યારે યુદ્ધ નહીં થાય. યુદ્ધ હંમેશા જીતવા માટે થાય. પછી ઇન્દિરાબેને જે છે એ એના આર કે ધવન એટલે એના અંગત મદદનીશ હતા, એના થકી પૂછાયું કે આવું કેમ કીધું. ત્યારે કે એમને સમજવા તો જોઈએ જ ને સાંભળવા તો જોઈએ. ત્યારે એને કીધું કે હું યુદ્ધ જીતવા માટે કરીશ, મારે 4 મહિના તૈયારીના જોશે. અત્યારે બરાબર વરસાદની સિઝન આવશે, ગંગા અને યમુના ગાંડી થાય. બાંગ્લાદેશથી જે મુક્તિ કરાવ્યું તો મુક્તિ મોરચો જાય કેવી રીતે, અને ત્યાં પાણી ફરી વળે. બિહાર આમથી જે બ્રહ્મપુત્રા એ નદી ચારે બાજુ પાણી ફરી વળે. એ સિવાય વરસતા વરસાદની અંદર યુદ્ધ કરવા એના કરતાં થોડી તૈયારી કરવા દો. આંતરરાષ્ટ્રીય લેવલે તમે જાઓ અને તમે આંતરરાષ્ટ્રીય લેવલે જે છે બીજા દેશો જઈને આપણી ફેવરમાં લઈ જાઓ અને હું યુદ્ધની તૈયારી લાગી જાઉં. અને માણેકશાહે કીધું હતું હું 18 દિવસની અંદર જે મહાભારતનું યુદ્ધ હતું ને એ હું જીતાવી દઈશ. અને ખરેખર એને 12 દિવસે યુદ્ધ પૂરું કર્યું. અને જનરલ માણેકશાહની જગ્યાએ વિજય અરોરા સાહેબ પાસે જે છે એ પાકિસ્તાનના જનરલ નિયાઝીએ જે છે એ પગ પકડીને માફી માગી અને વિલીનીકરણ ખતની અંદર જે છે એ સહી કરી અને બાંગ્લાદેશ જે મુક્ત થયું. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે યુદ્ધ જીતવું હોય તો તૈયારી સાથે જીતવું પડે. આ દાખલો અમથો નથી આપતો કે યુદ્ધ જીતવા માટે તૈયારી કરી લેવી. એટલે જ્યારે આપણે કોઈ કેસ અધિકાર હક માગતા હોય અને રજૂઆત કરવા જઈએ એ પહેલાં આપણા કેસ પેપર તૈયાર હોવા જોઈએ. હું રમણીકભાઈ કોટડિયા આપણે આવી અવનવી માહિતી આપતો રહીશ. રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શક ચેનલ, રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શક ચેનલ અને રમણીકભાઈ કોટડિયાના વિડીયો જોતા રહેજો તો કદી પણ તકલીફ નહીં પડે.